સાબરકાંઠા જિલ્લાના વડાલી ખાતે એપીએમસીની રજત જયંતિ અને સહકારી જીનની સુવર્ણ જયંતિની ભવ્ય ઉજવણી કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં યોજાઈ હતી। આ પ્રસંગે મંત્રીએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી, આધુનિક ટેકનોલોજી, પ્રોસેસિંગ અને મૂલ્યવર્ધન અપનાવી આવક વધારવા અનુરોધ કર્યો હતો। તેમણે કૃષિ પેદાશોના યોગ્ય માર્કેટિંગ સાથે સહકારી ક્ષેત્રના વધુ મજબૂતીકરણ પર ભાર મૂક્યો હતો। આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ રીનાબેન પટેલ, સાંસદ શોભનાબેન બારૈયા, ધારાસભ્ય રમણલાલ વોરા સહિત ખેડૂતો, વેપારીઓ, સહકારી આગેવાનો અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિ વડાલીએ અને આપણું સહકારી જીન એના અનુક્રમે 25 ને 50 વર્ષની એક વિશિષ્ટ ઉજવણી કરીને ખેડૂતોને અનેકવિધ સુવિધાઓ આપી છે। રાજ્ય સરકારે પણ અનેકવિધ મદદો કરી છે। મેં વિનંતી કરી છે પ્રાકૃતિક ખેતી તરફ આપણે જો આગળ નહીં વધીએ તો ભવિષ્યમાં ખૂબ મોટી ચેલેન્જીસ સમાજ જીવન ઉપર, વ્યવસ્થા ઉપર આવવાની સંભાવનાઓ છે। નવા નવા પ્રકારના ફૂડ પ્રોસેસિંગની બાબત હોય એમાં પણ આગળ વધે, કોલ્ડ સ્ટોરેજની બાબતમાં આગળ વધે, સોલાર પેનલ એમાં પણ અમારા યાર્ડો એ આગળ આવે અને જે ડોમ બની રહ્યા છે એ ડોમ આખા સોલારના બને એના માટે પણ રાજ્ય સરકાર એ આગામી દિવસોમાં કામ કરી રહી છે। યોજના બની ચૂકી છે। આગામી સમયની અંદર ખાસ કરીને સોઇલ હેલ્થ કાર્ડ એ પુનઃ એકવાર તમામ 5 વર્ષની અંદર એ અમારા પ્રયાસો છે કે તમામ ખેડૂતો એ આગામી સમયમાં નવી પરિસ્થિતિમાં સોઇલ હેલ્થ કાર્ડ દ્વારા એની જે જમીનની વૈજ્ઞાનિક પદ્ધતિઓ દ્વારા મુશ્કેલી આવી છે એની જાણકારી મળે અને ભવિષ્યમાં ઓર્ગેનિક કાર્બન મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી જે પ્રકારે માનનીય મોદી સાહેબના નેતૃત્વમાં એક મિશન પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધ્યા છે ત્યારે ઓર્ગેનિક કાર્બન તરફ પણ કેવી રીતે રાજ્યના ખેડૂતો આગળ વધે, સરકાર શું મદદ કરે એના માટે વડાલીના પણ ખેડૂતોને, ઈડર અને વડાલી વિધાનસભાના લોકોને અને સાબરકાંઠા જિલ્લાને પણ અમે એ પ્રકારે આગળ આવવા માટે વિનંતી કરી છે। થેન્ક યુ। વડાલી તાલુકાની અંદર રાજ્યના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી એપીએમસીની તથા સહકારીજીની રજત જયંતિ મહોત્સવમાં પધાર્યા હતા। તેમાં તેમણે ખેડૂતો માટે પણ બહુ સરસ વાત કરી કે ભાઈ ખેડૂતો રાસાયણિક ખાતર છોડી પ્રાકૃતિક કૃષિ તરફ પર, પછી બીજી પણ વાત કરી કે ભાઈ ડુપ્લિકેટ બિયારણ, ડુપ્લિકેટ ખાતર તથા ડુપ્લિકેટ દૂધ આ પણ જે બધી વસ્તુઓ અન્ય લોકો બનાવે છે એમના પણ સરકાર ખૂબ આકરી શિક્ષા કરવા જઈ રહી છે। અને અમારી પણ એક વિનંતી છે કે ભાઈ આવું ખેડૂતોનું છેતરવાના ધંધા કે ભાઈ ડુપ્લિકેટ બિયારણ, ડુપ્લિકેટ દૂધથી લોકોના જીવનમાં બહુ મોટો ફેરફાર થઈ રહ્યો છે। કેન્સરો ઘર આજે સાહેબ વાત કરી કે દરરોજ 19 કેન્સરો ગુજરાતની અંદર નવા આવે છે। એટલે પ્રાકૃતિક તરફ ખેડૂતો વળે એવી પણ અમારી સાહેબની પણ માગણી છે અને અમારી કિસાન સંઘની પણ માગણી છે।